આ મારા ભાઈના છોકરો છે. આના મમ્મી પપ્પા નાનપણમાં જ મરી ગયા હતા, બરોબર. એને નાનાથી મોટો કર્યો, એના ઉપર ચોરીનો કેસ લાગ્યો. 24 લાખની ચોરી, ભાઈબંધના ખાતું એને આપી દીધું વિશ્વાસથી. તો 24 લાખની ચોરીના માથે નાખી હતી. મારા જોડે પૈસા નહોતા. પશ્ચિમ બંગાળની પોલીસ આવીને લઈ ગઈ હતી દિવાળી ઉપર. બધા લોકો એમ કહેતા કે તમારો છોકરો કદી નહીં આવે. માં મને છે ને તમે નવું જીવન આલ્યું, કારણ કે લોકો મને મેણાથી મારી નાખો. માં મોતથી નથી ડરતી, માં મેણાથી ડરતી હતી. માં પછી આ તો મારી ભક્ત હતી, મારી દીકરી હતી. એના આહુડા જોઈ, એનો પોકાર મેં હોભર્યો, એટલે તારી પર કૃપા કરીને લાવી. નહીં તો તું તો મને ઓળખતોય નતો. હું 1 મહિનાથી વિડીયો જોતી હતી, તો મારા ઘરે 21 વર્ષથી લાઇટ નથી. તો મેં માતાજીને પ્રાર્થના કરી મારી ખુખાર મેળીને કે માં મારા ઘેર તું અજવાળું કર. ઘણી કોશિશો કરતા હતા અમે, અને અમારા ઘરે થોમલા એવું નહીં નખાતું હતું. પછી જ્યારે મેં માને પ્રાર્થના કરી, તમે જે બોલ્યા તે પ્રમાણની માનતા પૂરી કરો. પૂરી કરીએ છીએ. આ તો લાવો, આ તો બંડલ હાથમાં ચાલી છે. બુખાર આવતા તા મેલડી આવતા તા ભાઈ, બુખાર આવતા તા મેલડી આવતા તા વાલા. પછી જણા જણા ગુગરા વાગતા તા. પછી જણા 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 ગુગરા વાગતા હતા. મારી ખુખાર મેલડી આવતો હતો. ખુખાર મેલડી નંબર 1 છે, નંબર 1 છે. હાથમાં ગાન ખુખાર મેલડી નંબર 1 છે. ખુખાર મેલડી ના દીકરા ધન તમને ધાન છે, તમને ધાન છે. મારે જાવા જાયો માટે બૂપ છે, મારે જાવા જાયો માટે બૂપ છે. હાથમાં ગાન ખુખાર મેલડી નંબર 1 છે, હાથમાં ગાન ખુખાર મેલડી નંબર 1 છે. એવી રે ભક્તિ ખુખાર મેલડી થાય છે. આવા દેજો ગઈ, આવા દેજો મેલડી ની એન્ટ્રી થવા દેજો માના. જોવા દેજો ગઈ, જોવા દેજો મને તમારા દેવી માતા નહીં મળશે એ મને ખુખાર માનારા નહીં મળે. માં જોવા દેજો ગઈ, જોવા દેજો મારી ખુખાર ના દર્શન કરવા દેજો માનારા.
મને લાડ લડાવે મારી ખુખાર મેલડી મને લાડ 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 મને લાડ 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 મને લાડ લડાવે મારી ખુખાર મેલડી મેં તો રોમ નથી જોયા મારો રોમ મેલડી હજુ લખી રોમ નથી જોયા ખુખાર રોમ મેલડી મારો જીવ તલવલ થાય મારો જીવ તલવલ 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 મારો જીવ તલવલ થાય જો તમને ના ભાડું તો દુનિયા પાડવામાંથી રહી છે તું આ ભલે અડાડજે ખુખાર મારો જીવ તલવલ થાય જો તમને ના ભાડું જગત પાડવામાંથી રહી છે તું આ ભલે અડાડજે એ મારી ખુખાર મેલડી એ મેદાને ચડી મારો ના ભીનો વળી નેડો 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 મારી ના ભીનો વળી નેડો નેડો તારી મોમે તાકે મારી ના ભીનો વળી નેડો નેડો વળી તારી મોમે તાકે મારી ખુકાર તારું તપતું ધર્મય ભીમા તારું તપતું ધર્મય ભીમા ને મોખો ના આવાજ તારા જુગુ જુગુ ના છોકડા તું હું મહેસાણાથી આવી આ મારા ભાઈના છોકરો છે મારું નામ ગીતાબેન દરબારસિંહ અમે આના મમ્મી પપ્પા નાનપણમાં જ મરી ગયા હતા બરોબર એને નાનાથી મોટો કર્યો એના ઉપર ચોરીનો કેસ લાગ્યો 24 લાખની ચોરી ભાઈબંધને ખાતું એને આપી દીધું વિશ્વાસથી તો 24 લાખની ચોરીના માથે નાખી હતી મારા જોડે પૈસા નહોતા પશ્ચિમ બંગાળની પોલીસ આવીને લઈ ગઈ હતી દિવાળી ઉપર બધા લોકો એમ કહેતા કે તમારો છોકરો કદી નહીં આવે માં મેણાના મારથી મોર મરી જોત મોતથી ના મરત મારી પણ હું અહીંયા આવી અને મેં વિશ્વાસ રાખ્યો કે મારી પશ્ચિમ બંગાળ એટલે ત્રીજા દેશમાં હું કઈ રીતના જઉં માં હું તો મારા જોડે કશું નહીં ખાવા ખીચડી નહીં માં લોટ નહીં મારા ઘેર માં મારા જોડે પૈસા નતા લોકો કે આ ચેતા આવશે તમારો છોકરો કદી નહીં આવો હું અહીંયા આવી અને મેં વિશ્વાસ કર્યો મારી કુકાર મેરડી પરદેશમાં જશે મારી તાકાત નહીં માં બધા એમ કહેતા તમારો છોકરો મોઢું જોવા નહીં મારે પણ માં તમે મને મોઢું બતાવી મારી આ મારું પિયર બી મારો ભાઈ બી મારો ભત્રીજો એ મારી હું હિંમત હારી ગઈ હતી પણ મેં માનતા રાખીને 5 દિવસમાં મારો આ છોકરો ઘેર આવી ગયો હતો મને વિશ્વાસ હતો કે કુખાર મેરડીમાં ગમે તે દેશમાં હશે ને દેશ પરદેશમાં તો મારી કુખાર મેરડી જ જાય માં અને મેં અહીંયા માનતા રાખીને તો રવિવારે હું માનીને જઈ અને શુક્રવારે તો દિવાળીના દિવસે તો મારો રોમ ઘેર આવી ગયો તો માં મને એવું હતું કે માં મારી કુખાર મેરડી મારા રોમને મારા ભાઈ નહીં આ ભત્રીજો જ છે મારી માં મારી કુકાર મેળે દિવાળીના દાડે મારા રોમ આવવાનો તો હું મોનું ને માં ખરેખર તો અમે લાયા માં મને છે ને તમે નવું જીવન આલ્યું કારણ કે લોકો મને મહેનતથી મારી નાખો માં મોતથી નથી ડરતી માં મહેનતથી ડરતી હતી માં તારો ખૂબ ખૂબ દિવાળીના દિવસે જ આયા ઘેર દિવાળીના દિવસે જ ભાઈ ઘેર આવ્યો માં ભલે રામ માળી રામ તો એવા મિત્રોથી સાવધાન રહેવું કે જે તમારો વિશ્વાસનો દુરુપયોગ કરે એટલે હમણાં જ મેં વાત કરી ને આવું પૈસાની લેતી દેતી કરવી આવું થાય કોઈક આંધળો વિશ્વાસ કરીને તમે ખાતું બાતું આલો અને તમારા નામે કોઈક ફ્રોડ કરી નાખે અને એની પીડા વેદના તમારે ભોગવવાની થાય તો આવું ધ્યાન રાખવું હવે પછી ક્યારેય આવો પ્રલોભ લોભ લાલચમાં આવવું હવે સંકલ્પ કરવો એકના ડબલ કરવામાં ક્યાંક ઇન્વેસ્ટ કરવામાં કોઈ નવો ધંધો કોઈ આઈડિયા લે એમાં પૈસા નાખવામાં શોર્ટકટ મારવામાં શેર બજાર
પછી જુગાર બધું જાત જાતનું આવે છે. જો કે હમણાં તો તીન પત્તી બિન પત્તી બધું મેં માતાએ કીધું હતું કે બંધ કરાવી દઈશ, બંધ થઈ ગયું. યાદ છે? હું બોલી હતી આ બધું. ટૂંક સમયમાં આ ઓનલાઈન જે જુગાર રમાય છે, આ લોકોનો લોભ લાલચમાં આલી અને આવા જવાનિયા દીકરાઓને દેવાદાર બનાવવા છે, એવું ઓનલાઈન બધું બંધ કરાવી દઈશ. આ સરકારે નિર્ણય કરી અને એવું ઓનલાઈન બધું ઓછું થઈ ગયું, બંધ થઈ ગયું. પણ હજુ હું કહું છું, આ લાલચ તો આને હતી જ નથી. હાલો માઈક, પૈસા કમાવાની લાલચ તો હતી, એમને તે નહીં આલ્યું ખાતું. બોલ અહીં. હતી માં શું કીધું તું કે? એટલે એકાઉન્ટ આપ્યું તું, એટલે કે પૈસા આપીશ 5000 એમ. તમારું એકાઉન્ટ તમે આપ્યું હતું પૈસાની લાલચમાં. કેટલા પૈસા આપવાના કહેતા? 5000 ની લાલચ. 5000 રૂપિયા આપવાની લાલચ. 5000 ની લાલચમાં છેક વેસ્ટ બંગાળ સુધીની પોલીસ લઈ જઈ. આ 5000 રૂપિયાનો લોભ લાલચ. હા, શું ખોટું? એટલે દરેક દીકરાઓને કહીશ કે પૈસા વાળું બનવું હોય ને તો આવી લોભ લાલચ